ભાવનગરના કુંભારવાડા અંડરબ્રિજ જર્જરિત હાલતમાં, વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ. ભાવનગર શહેરને કુંભારવાડા વિસ્તાર સાથે જોડતા અંડરબ્રિજની દયનીય હાલત હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની છે. આ અંડરબ્રિજની છત પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે, જે તેની નબળી ગુણવત્તાનો બોલતો પુરાવો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તેની હાલત વધુ ગંભીર બની છે, જ્યાં વરસાદ રોકાઈને 2 દિવસ પછી પણ છત પરથી સતત પાણી ટપકી રહ્યું છે અને સ્લેબના સળિયા પણ દેખાવા લાગ્યા છે. આ પરિસ્થિતિ રાજ્યમાં અગાઉ બનેલી પુલ તૂટવાની ઘટનાઓની યાદ અપાવે છે અને સ્થાનિક નાગરિકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે, જાણે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ હોય. કુંભારવાડા વિસ્તારના લોકો તંત્ર પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે આ બ્રિજના સમારકામ માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ અંડરબ્રિજની જવાબદારી અંગે રેલવે વિભાગ અને ભાવનગર મહાનગરપાલિકા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રેલવે ક્રોસિંગ પાસે આવેલ હોવાથી રેલવે વિભાગ આ બ્રિજની જવાબદારી મનપાની ગણાવી રહ્યું છે, જ્યારે મનપા કમિશનર દ્વારા આ જવાબદારી રેલવેની હોવાનું જણાવવામાં આવ્યું છે. કમિશનર દ્વારા બ્રિજની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ બ્લેમ ગેમને કારણે સવાલ એ થાય છે કે અંડરબ્રિજની નબળી કામગીરી અંગે ક્યારે પગલાં લેવામાં આવશે અને ભાવનગરના નાગરિકોને સંભવિત ખતરામાંથી ક્યારે મુક્તિ મળશે. તંત્રની અવદાસીનતા ક્યારેક મોટી જાનહાનિનું કારણ ન બને તે જોવું રહ્યું. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. રસુલભાઈ સૈયદ કુંભારવાડા અંડરગ્રાઉન્ડ બ્રિજ જે રેલવેનો જે આવે છે એમાં કોર્પોરેશનના સાહેબો કાલ એક વાર જેનું નિરાકરણ કરીને ગયા કે અમારે રેલવેમાં આવે છે, પણ રેલવેમાંની સામે સખત લખેલું છે બોર્ડની અંદર કે આ બ્રિજની જવાબદારી ટોટલી કોર્પોરેશનની રહેશે. તો આજે અંદર 4 કોદીને પાણી ટપકે છે, દરડા પડી ગયા છે, તો અકસ્માતની રાહ જોતા હોય કોર્પોરેશન. એવું લાગે છે કે આની અંદર કે 8-10 જણા મરે તો આપણે આનું કામ કરશું એવું મને લાગે છે. અધિકારી બધા આવીને ફોટા પાડીને વયા જાય. અરે હીરો સ્ટુડિયો બંધ થઈ ગયા છે ફોટા પાડવામાં. હવે તો કાંઈક સમજો. કોર્પોરેશનને કહેવા માંગવી કે અહીંયા લાખો કરોડો વજનની ટ્રેન હાલી જાય છે આની ઉપર, ને બ્રિજ જોવો 4 કોર જળાશર થઈ ગયો છે. આજે બ્રિજને થઈ ગયા છે લગભગ ઓછામાં ઓછા 30 વર્ષ તો એમનેમ થઈ ગયા છે. આની કેપેસિટી તો હોય ને કાંઈ, એ તમે એનું નિરાકરણ કરો. આજે કોઈ તમારી અધિકારી કોઈ આવીને ફોટા પાડીને વયા જાય એમ ન હાલે. આજે 10 નાળા જુઓ તમે, 60 વર્ષ જૂનો બ્રિજ છે 10 નાળા કુંભારવાડા. 10 નાળા પાસે અવેડા પાસે 60 વર્ષ જૂનો બ્રિજ છે, આખો એ જરાશાયી થઈ ગયો, એની કોઈ નોંધ નથી લેવામાં આવતી. એટલે કોર્પોરેશનને એસીની અંદર બેઠીને શાંતિથી હવા ઠંડી ઠંડી ખાવીશ ને પગાર લેવાશે, બાકી પ્રજા હુજી કરે. કોર્પોરેશનને કોઈ લેવા દેવા નથી. આજ પ્રજા પાસે ટેક્સ લે છે. આજે લારીવાળો કાંઈક નડતો હશે ને તેનું ભરીને વયા જાય, એમાં હોશિયાર છે કોર્પોરેશન. લારીઓવાળાને ઉપાડી લે છે, કોકનું દબાણ કરી લે છે, એમાં બહુ હોશિયાર છે. કેમ કે એમાં પૈસા મળે, આમાં પૈસા નહીં મળે. એટલે વહેલી તકે એટલું કહેવા માંગીશ કે આ બ્રિજનું નિવારણ કરો, કે ઓવર બ્રિજ બનાવો. અહીંયા બહુ સમસ્યા છે કુંભારવાડાની અંદર. કોઈ ટેક્સ બધાય ભરે છતાં જો આ સુવિધા છે અમારે. એટલે વહેલી તકે આનું કામ કરે એવી અમારી માંગ છે. એ રેલવે ક્રોસિંગ કરવામાં આવે તો કેવું ટ્રાફિક થવામાં આવે, કેવી મુશ્કેલી પડે? 1 કલાક ફાટક બંધ રહે. રેલવે અહીંયા ક્રોસિંગ કરવા આવે, એક ગાડી જાય ને એની ગાડી પાછી આવે, એટલે 3 ગાડી બદલાય. તારે અવર જવરમાં ફાટકની રહી છે. અહીંયા મૈયત પડ્યું હોય 2 કલાક, છતાં ખોલવામાં નથી આવતું. આ તમારે જવાનું છે એ જગ્યાએ. કાંક સુધરો નકટાવ. આજ કોર્પોરેશનને છે કે નહીં? કાંઈક માણા બનો, માણા ઢોર ન બનો. ઓકે.